સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. વચન સુણીને ગ્રહણ કરું સહુ, તેને પંથે ચાલું. સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. પ્રિય મિત્રો, નમસ્કાર. આજના સ્તવન કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આ દિવસોમાં આપણે પવિત્ર બાઇબલના નવા કરારમાંથી તિમોથીના પહેલા પત્રનો અભ્યાસ કરી રહ્યા છીએ. મિત્રો, આજે આપણે પહેલો તિમોથી 4:1-8 કલમોનો અભ્યાસ કરીશું, જેમાં મંડળીઓમાં વિશ્વાસનો ત્યાગ કરનાર વિશે વધારે ઊંડાણપૂર્વક સમજીશું. તો ચાલો આજના અભ્યાસમાં આગળ વધીએ. પ્રિય દર્શક મિત્રો, કેમ છો? મને આશા છે કે આજના અભ્યાસ માટે આપ સર્વ તૈયાર હશો. તો ચાલો આપણે તેની શરૂઆત કરીએ. પહેલો તિમોથી 4:1-3 કલમો આપણે વાંચીએ. પણ પવિત્ર આત્મા સ્પષ્ટ કહે છે કે પાછલા સમયમાં કેટલાયક માણસો ભૂલાવનાર આત્માઓ પર તથા ભૂતોના ઉપદેશ પર ધ્યાન આપીને જુઠ્ઠું બોલનારા તથા જેઓના અંતઃકરણ ડમાયેલા છે એવા માણસોના દંભથી વિશ્વાસનો ત્યાગ કરશે. તેઓ પરણવાની મના કરશે અને વિશ્વાસીઓને તથા સત્ય જાણનારાઓને વાસ્તે જે ખોરાક આભાર સ્તુતિ કરીને આહાર કરવા સારું દેવે ઉત્પન્ન કર્યો તેથી દૂર રહેવાનું કહેશે. વહાલા દર્શક મિત્રો, અહીં સંત પાઉલ મંડળીમાં થનાર ધર્મત્યાગ વિશે ચર્ચા કરવા માગે છે. પાછલા સમયોમાં આ અભિવ્યક્તિ મંડળીના પૃથ્વી પરના પાછલા દિવસો સંબંધી છે. હવે મને લાગે છે કે સંત પાઉલના જીવન પછી તરત જ મંડળીના દિવસોમાં આવનાર બદલાવ સંબંધી આ બાબત છે. મંડળીમાં ધર્મત્યાગની શરૂઆત તે સમયે થઈ હતી. તમને યાદ હશે કે સંત પાઉલ જ્યારે એફેસસ શહેરમાં હતો ત્યારે તેણે તેઓને ચેતવણી આપી હતી કે ઘેટાના વેશમાં વરુઓ દાખલ થશે જે ઘણા વિશ્વાસીઓને છેતરશે. સંત યોહાને પણ કહ્યું હતું ઘણા ખ્રિસ્ત વિરોધીઓ ઊભા થશે. તે સમયે મંડળીમાં ઘણી ક્ષતિઓ પેદા થઈ હતી. પ્રથમ મોટી મંડળી તે આફ્રિકાની કોપ્ટિક મંડળી હતી જે અન્ય મંડળીઓથી આગળ હતી. ઉત્તર આફ્રિકાએ ઓગસ્ટિન, તેર્તુલિયન અને આથાનાસિયસ જેવા મહાન સંતો પેદા કર્યા, પરંતુ તે મંડળી દુર્મતમાં ફસાઈ ગઈ અને વિશ્વાસથી અલગ થઈ ગઈ. સંત પાઉલ અહીં જણાવે છે કે પાછલા સમયોમાં ત્યારે તેના મનમાં ખ્રિસ્તનું બીજી વારનું આગમન ન હતું. તથાપિ બીજો તિમોથી 3:1 તે જણાવે છે, પણ એ જાણો કે છેલ્લા સમયમાં સંકટના સમયો આવશે. તે અહીં પારિભાષિક શબ્દ પ્રયોગ વાપરે છે જે હંમેશા મંડળીના અંતિમ દિવસો જ્યારે પ્રભુ ઈસુ તેને પૃથ્વી પરથી ઉઠાવી લેશે તે દર્શાવે છે. અહીં જે પાછલા સમયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે આપણા સમયો અથવા આજના સમય સંબંધી સંત પાઉલ વાત કરે છે. તે તો મંડળી સંબંધી વાત કરે છે. કેટલાક વિશ્વાસનો ત્યાગ કરશે. એનો અર્થ સંત પાઉલ ચેતવણી આપતા જણાવે છે કે એવા દુર્મતવાદી શિક્ષકો ઊભા થશે
જે ઘણા બધા લોકોને ભમાવશે. તે સમયે ઘણા વિશ્વાસનો ત્યાગ કરશે. સંત પાઉલે પણ બીજો થેસાલોનિકી 2 આવનાર દુર્મતવાદ વિશે લખ્યું છે. ખરેખર તો મંડળીમાં આ દુર્મતવાદ તો ઘણા સમયથી છે અને આ યુગની સમાપ્તિ સુધી તે જારી રહેશે. તે દુર્મતો વૃદ્ધિ પામ્યા છે અને હજુ પણ વૃદ્ધિ પામવાનું ચાલુ રાખશે. જ્યારે ખ્રિસ્તની મંડળીનું ગગનગમન થશે ત્યારે સંપૂર્ણપણે ધર્મત્યાગ કરનાર સ્થાપિત મંડળી પડતી મુકાશે. વાલા મિત્રો, ડિપાર્ટ શબ્દ માટે ગ્રીક ભાષામાં એફિસ્ટેમી શબ્દ છે અને તેનો અર્થ દૂર રહેવું થાય છે. ડિપાર્ચર એટલે છૂટા પડવું. તે એવું સૂચવતું નથી કે તમારી પાસે કોઈ મુદ્દો છે માટે તમે જઈ રહ્યા છો, પણ એવું સૂચવે છે કે તમારી પાસે ચોક્કસ મુદ્દો છે જેમાંથી તમે આવ્યા છો. જેઓએ ધર્મત્યાગ કર્યો છે તેઓ એવા લોકો છે જેઓએ વિશ્વાસ ધારણ કર્યો હતો, પરંતુ હાલ તેઓ તેમાંથી ચલિત થઈ ગયા છે. અન્ય ધર્મી હોવામાં ધર્મ ત્યાગની વાત આવતી નથી, કારણ કે તેઓએ કદી વિશ્વાસની કબૂલાત કરી નથી. તેઓએ કદી ખ્રિસ્તને ઉદ્ધારક તરીકે કબૂલ કર્યા નથી. તેમના સંબંધી તેઓએ કદી સાંભળ્યું નથી. તેથી ત્યાં ધર્મ ત્યાગની વાત આવતી નથી. વાલા દર્શક મિત્રો, ધર્મ ત્યાગની વાત સંસ્થાપિત મંડળીમાં આવે છે, જે વિશ્વાસની કબૂલાત કરે છે અને પછી તેમાંથી છૂટા પડે છે. વાલા મિત્રો, જ્યારે તેઓ વિશ્વાસના માર્ગથી ભટકી જાય છે ત્યારે તેને માટે કોણ જવાબદાર હોય છે? કઈ બાબતને લીધે તેઓ અલગ થાય છે? તેઓ વધુ ભણેલા છે માટે? વધારે બુદ્ધિશાળી છે માટે? શું તે વૈજ્ઞાનિક વિકાસ અને જ્ઞાનની વૃદ્ધિને કારણે છે, જે પ્રગટ કરે છે કે હવે વિશ્વાસ કરવાની જરૂર નથી? ના ના ના, સંત પાઉલ જણાવે છે કે ભૂલાવનાર આત્માઓના શરણે જવાથી કેટલાક ભટકી જશે. કુમાર્ગે લઈ જવું તેનો ખરો અર્થ ભટકી જવું અથવા ખોટા માર્ગ પર જવું. વાસ્તવમાં તો આ બધી બાબતો શૈતાનમાં છે. તેથી આવા લોકો શૈતાનના આત્માઓને શરણે જશે. લોકો શૈતાનના સિદ્ધાંતોનો પણ આશરો લેશે. અહીં ચેતવનાર બાબત છે કે ઘણા લોકો હાલના ભૌતિકવાદના સમયોમાં પણ આત્માઓની દુનિયા તરફ વળશે અને તેના પર ભાર મૂકશે. પવિત્ર ગ્રંથ બાઇબલ વિશ્વાસીઓને શીખવે છે, વહાલાઓ, દરેક આત્મા પર વિશ્વાસ ન રાખો, પણ આત્માઓ દેવ પાસેથી છે કે નહીં એ વિશે તેઓને પારખી જુઓ, કેમ કે જગતમાં જૂઠા પ્રબોધકો ઘણા નીકળ્યા છે. 1 યોહાન 4:1 તે લખવામાં આવ્યું છે. વહાલા મિત્રો, જે પારખ આપણે કરવાની છે તે તો વિશ્વાસ નામું છે, જે 1 તિમોથી 3:16 જણાવે છે. બેશક સતધર્મનો મર્મ મોટો છે. તે મનુષ્ય સ્વરૂપમાં પ્રગટ થયો, આત્મામાં ન્યાયી ઠરાવાયો, દૂતોના દીઠામાં આવ્યો. તેની વાત વિદેશોમાં પ્રગટ થઈ, તેના પર જગતમાં વિશ્વાસ કરવામાં આવ્યો અને તેને મહિમામાં ઉપર લેવામાં આવ્યો. આ વચન જણાવે છે ઈશ્વર મનુષ્ય દેહમાં પ્રગટ થયા અને આત્મામાં ન્યાયી ઠરાવાયા. આપણા તારણને માટે એક જ માર્ગ છે અને તે ઈસુ ખ્રિસ્તના મૃત્યુ દ્વારા. આ જ તે સત્ય છે જે દ્વારા આજે આપણે શૈતાનના ધર્મ સિદ્ધાંતોની પરીક્ષા કરી શકીએ છીએ. વિશ્વાસી હોવાનો દાવો કરનાર
એક નાનો વર્ગ છે જે શૈતાન વાદ ઉપર ભાર મૂકે છે. તેઓને આ વિષયમાં ઘણો રસ છે. તે સંબંધી જે કંઈ પ્રાપ્ત થાય તે તેઓ વાંચવા રસ ધરાવે છે. મને લાગે છે કે આજે આપણે આત્માઓની દુનિયાનું ખરું પ્રકટીકરણ જોઈ રહ્યા છીએ. પરંતુ તમે અને હું એક બાબત કરી શકીએ, તે એ છે કે આપણે શુદ્ધ જીવન જીવીએ અને શૈતાનને કોઈ કારણ ન આપીએ. આપણે અહીં તહીં ભટકનાર અને ઘણી બધી બાબતોમાં ધ્યાન કેન્દ્રિત કરનાર ન બનીએ. સંત પાઉલ આપણને ચેતવણી આપે છે કે શૈતાનના સિદ્ધાંતો પર ચાલનાર ન બનીએ. આપણે સર્વ બાબતોમાં શુદ્ધ રહીને દરેક આત્માની પારખ ખ્રિસ્તના દેવત્વની સભાનતાની ખાતરી દ્વારા કરીએ. ઈશ્વર માનવ દેહમાં પ્રગટ થયા અને વધસ્તંભ પર છુટકારા દ્વારા આપણને ન્યાયી ઠરાવવામાં આવ્યા. બીજી કલમ જણાવે છે, જુઠ્ઠું બોલનારા તથા જેઓના અંતઃકરણ દમાયેલા છે એવા માણસોના દંભથી વિશ્વાસનો ત્યાગ કરશે. 1 તિમોથી 4:2 આ પ્રમાણે કહે છે, ડોંગથી જુઠ્ઠું બોલવું. એનો અર્થ કે ધર્મ ત્યાગ કરનાર વ્યક્તિ પોતે ઘણો દયાળુ અને ધાર્મિક હોવાનો ઢોંગ કરશે. કેટલાક લોકો પોતે મહાન હોવાના વ્યર્થ દાવાઓ કરે છે. મારા મિત્રો, જો તમારી પાસે સત્ય છે તો તે તમને નમ્ર બનાવશે, કારણ કે તમને ખ્યાલ આવશે કે તમે કેટલું ઓછું જાણો છો. મને ભાન થયું છે કે બાઇબલ સંબંધી મારે હજુ ઘણું બધું જાણવાનું બાકી છે. આજે એવા ઘણા છે જેઓ ઈશ્વરના વચન સંબંધી ઘણું ઓછું જ્ઞાન ધરાવે છે, પણ તેઓ જાણે મોટા અધિકારીઓની માફક બોલે છે. ઢોંગથી અસત્ય બોલવું એટલે પોતે જે નથી તે હોવાનો ઢોંગ કરવો. તેઓના અંતઃકરણ દમાયેલા હોયને. 1 તિમોથી 1:5 આપણે વાંચીએ છીએ કે મંડળીને જે ગ્રહણ કરી શકે તે તો વિશ્વાસ, પ્રેમ અને સારું અંતઃકરણ છે. આપણે માયાળુ હૃદયના લોકો હોવાની જરૂર છે. મંડળીએ જગતની દુષ્ટતાથી દૂર રહેવાનું છે. ઈશ્વરની યોજનામાં અને હેતુમાં એ મહત્વનું છે કે મંડળી પાસે સારું અંતઃકરણ હોય. ત્રીજી કલમમાં લખ્યું છે, તેઓ પરણવાની મના કરશે અને વિશ્વાસીઓને તથા સત્ય જાણનારાઓને વાસ્તે જે ખોરાક આભાર સ્તુતિ કરીને આહાર કરવા સારું દેવે ઉત્પન્ન કર્યો તેથી દૂર રહેવાનું કહેશે. પ્રિય મિત્રો, ઈસુ ખ્રિસ્તના દિવસોમાં પણ એવા જૂથો હતા જેઓ યહૂદીવાદમાંથી અન્ય સંપ્રદાયોમાં ગયા. આપણા સમયમાં આ કોઈ નવી બાબત નથી. ઘણા લાંબા સમયથી આ બાબત બનતી આવી છે. તેઓ પરણવાની મના કરશે એવું સંત પાઉલ લખે છે. ખ્રિસ્તના દિવસોમાં મૃત સરોવરના વિસ્તારમાં એવું એક જૂથ હતું જેનું નામ એસેનેસ હતું. મૃત સરોવરના ઓળિયા તેઓ મધ્યથી મળી આવ્યા હતા. કદાચને ઘણા પેલેસ્ટિનિયન મંડળીમાં જોડાયા હતા અને કેટલાક દુર્મતો તેમાંથી ઉદ્ભવ્યા હતા, જેમાં લગ્ન નહીં કરવાના નિયમની વાત પણ હતી. માંસાહારથી દૂર રહેવાની આજ્ઞા. કેટલાક લોકો છે કે જેઓ ખાસ નિયમો અને નીતિઓ ખાનપાન સંબંધમાં બનાવે છે કે જે ઈશ્વરના વચનોમાં નથી. તેઓ આ બાબતને એટલું મહત્વ આપે છે જાણે કે તે દ્વારા તેઓ ઈશ્વર આગળ માન્ય થશે. જો તમે ખોટા પ્રકારનો ખોરાક ખાઓ
તો પેટની તકલીફ ઊભી થાય તે સાચું છે, પણ મિત્રો તેને આત્મિક જીવન સાથે કંઈ નિસ્બત નથી. હવે આપણે 1 તિમોથી 4:4 અને 5 વાંચીએ. કેમ કે જો આભાર સ્તુતિની સાથે તેનો ઉપયોગ થાય તો દેવનું સર્વ ઉત્પન્ન કરેલું સારું છે, કંઈ નાખી દેવાનું નથી. કેમ કે દેવના વચનથી તથા પ્રાર્થનાથી તેને પાવન કરવામાં આવે છે. ઈશ્વરનું વચન ખોરાકને દોષિત ઠરાવતું નથી, પણ તેની સરાહના કરે છે. જો ખોરાકને આભાર સ્તુતિ સહિત ખાવામાં આવે તો તે તમારા શરીરને માટે તેને શુદ્ધ કરે છે. પરંતુ એવા પણ ખોરાક છે જે મને શારીરિક રીતે નુકસાન પહોંચાડી શકે છે, તેને માટે હું આભારી બની શકતો નથી. પ્રિય મિત્ર, ધર્મત્યાગના સમયોમાં એક સારો સેવક શું કરી શકે? 1 તિમોથી 4 અને 6 આપણે વાંચીએ. આ વાતો તરફ ભાઈઓનું ધ્યાન ખેંચવાને તું ખ્રિસ્ત ઈસુનો સારો સેવક થઈશ, અને જે વિશ્વાસની તથા સારા ઉપદેશની વાતો પ્રમાણે તું અત્યાર સુધી ચાલતો આવ્યો છે તેઓથી તારું પોષણ થશે. જો તું ભાઈઓને આ વાતો યાદ કરાવવા સમર્થ થઈશ તો. અહીં સંત પાઉલે તિમોથીને ધર્મત્યાગ અને જુઠ્ઠું શિક્ષણ જે મંડળીમાં પ્રવેશનાર છે તે સંબંધી ચેતવણી આપે છે. ત્યાં એવા માણસો જેઓ વિશ્વાસથી કબૂલાત કરે છે અને પછી એવો સમય આવે છે જ્યારે તેઓ તેનો નકાર કરે છે. તિમોથીએ તેના પ્રત્યુત્તરમાં વિશ્વાસીઓને ચેતવવાની જરૂર છે. તે પછી સંત પાઉલ જણાવે છે, તું ખ્રિસ્ત ઈસુનો સારો સેવક થઈશ. દરેક વિશ્વાસી એક સેવક છે, પણ અહીં સંત પાઉલની દ્રષ્ટિમાં તિમોથી ઈશ્વરના વચનનો શિક્ષક છે. આ તો એક બક્ષિસ છે જે કેટલાક લોકો પાસે હોય છે અને કેટલાક પાસે નથી હોતી, પણ સર્વ વિશ્વાસીઓ સેવકો છે. ત્યારબાદ લખ્યું છે વિશ્વાસની તથા સારા ઉપદેશની વાતો. એનો અર્થ કે વિશ્વાસી વ્યક્તિએ ઈશ્વરના વચનમાં વૃદ્ધિ પામવાની છે. આપણે આપણા આહાર કે સૌંદર્ય કરતા વિશ્વાસના વચનમાં અને સારા સિદ્ધાંતોમાં આગળ વધવાનું છે. અત્યાર સુધી તું ચાલતો આવ્યો છે. કેટલાક ભાષાંતરકારો એવું કહે છે કે એફેસસમાં જુઠ્ઠા ધર્મ અને શૈતાનના કાર્ય વચ્ચે તિમોથી માટે ઘણું બધું જોખમ હતું. તેના માટે તે મુશ્કેલ હતું, પણ સંત પાઉલ જણાવે છે કે તેણે જણાવેલી બાબતો પ્રત્યે તિમોથીએ ધ્યાન આપ્યું હતું અને તેને માટે સંત પાઉલ તિમોથીના વખાણ કરે છે. સંત પાઉલ તિમોથીને ધર્મ ત્યાગ અને જુઠ્ઠા શિક્ષણ સંબંધી ચેતવણી આપી હતી, પણ તિમોથીને કેટલીક વધુ બાબતોથી દૂર રહેવા વિશે તે કહે છે. 1 તિમોથી 4 અને 7 તે લખે છે, પણ અધર્મી તથા કપોળ કલ્પિત કહાણીઓથી અલગ રહે અને ઈશ્વર પરાયણતાની કસરત કર. મિત્રો, તિમોથીએ તેના જીવનમાં ઈશ્વર પરાયણતાની કસરત કરવાની હતી. ઘણા બધા લોકો ઈશ્વર પરાયણતાની કસરત કરવાને બદલે શરીરની કસરત તરફ વધારે ધ્યાન આપે છે. વર્તમાન સમયમાં લોકો તે માટે વધારે જાગૃત બની રહ્યા છે. પણ 8મી કલમમાં સંત પાઉલ લખે છે, કેમ કે શરીરની કસરત થોડી જ ઉપયોગી છે, પણ ઈશ્વર પરાયણતા તો સર્વ વાતે ઉપયોગી છે. કેમ કે તેમાં હમણાંના તથા હવે પછીના જીવનનું પણ વચન સમાયેલું છે. કેમ કે શરીરની કસરત થોડી જ ઉપયોગી છે. કેટલાક લોકોનું માનવું છે કે સંત પાઉલ શારીરિક કસરતને ઓછું મહત્વ આપે છે, પણ તે સાચું નથી. સંત પાઉલે એફેસસમાં 3 વર્ષ ગાળ્યા.
જ્યાં મોટું સ્ટેડિયમ હતું, જેમાં જે તે સમયે ઓલિમ્પિક રમતોનું આયોજન કરવામાં આવતું હતું. તેમાં 1 લાખ લોકોની બેસવાની વ્યવસ્થા હતી અને દોડવાની હરીફાઈઓનું તેમાં આયોજન થતું હતું. સંત પાઉલ 1 કોરિન્થી 9:24-27 ખ્રિસ્તી ચાલને દોડ સાથે સરખાવે છે. હું માનું છું કે સંત પાઉલ કસરત સંબંધી કંઈક જાણતો હતો. સંત પાઉલે તેના સમયમાં ઈસુ ખ્રિસ્તની સુવાર્તા પ્રગટ કરવા લાંબી મુસાફરીઓ કરી હતી. તેણે કોઈ બસ કે સ્વયં સંચાલિત વાહનમાં મુસાફરી કરી ન હતી. તે કોઈ ઘોડા કે ગધેડા પર બેસીને ગયો ન હતો. સમગ્ર રોમન સામ્રાજ્યમાં જે જમીન પર તેણે મુસાફરી કરી તે માટે મજબૂત વ્યક્તિની જરૂર હતી. તેણે પણ મોટે ભાગે ચાલીને મુસાફરી કરી. વાલા મિત્રો, શારીરિક કસરત કરતા સંત પાઉલ ઈશ્વર પરાયણતા પર વિશેષ ભાર મૂકતો હતો, કારણ કે એફેસીઓ રમતો અને મેદાની રમતો પર ભાર મૂકતા હતા. આપણામાં પણ ઘણા વિશ્વાસીઓ ઈશ્વરની બાબતો કરતાં એથ્લેટિક્સ પર વધારે ભાર મૂકે છે. મંડળીના ઘણા અધિકારીઓ પ્રાર્થના સંગતો કરતાં જીમમાં વધુ સમય ગુજારે છે. શારીરિક કસરત નકામી છે એવું સંત પાઉલ કહેતો નથી, પણ તે કહે છે આપણે આ બધું યોગ્ય રીતે કરીએ, પરંતુ ઈશ્વર પરાયણતા સર્વ વાતે ઉપયોગી છે, કેમ કે તેમાં હમણાંના તથા હવે પછીના જીવનનું પણ વચન સમાયેલું છે. વાલા મિત્રો, શારીરિક કસરત કેવળ આ જીવનમાં જ ઉપયોગી થશે, કારણ કે જ્યારે તમને નવું શરીર પ્રાપ્ત થશે ત્યારે તમે તેનો ઉપયોગ તમે કર્યો કે કેમ તેનાથી કોઈ ફરક પડશે નહીં, પરંતુ ઈશ્વર પરાયણતા સર્વ વાતે ઉપયોગી છે. મારા મિત્ર, ઈશ્વર પરાયણ જીવન કેવળ આ જીવનમાં જ બદલો આપે એટલું જ નહીં, પણ તે અનંત જીવનમાં પણ બદલો આપશે. દૂર દેશમાં ગયા પછી પેલા ઉડાવ દીકરાએ ઘણું ગુમાવ્યું. એ જ રીતે કોઈ પણ વ્યક્તિ જે બેદરકાર જીવન જીવે છે અને ઈશ્વર પરાયણ જીવન જીવતો નથી, તે અનંતકાળમાં પણ તેની કિંમત ચૂકવશે. મિત્રો, તમે જેટલો દૈહિક કસરતમાં તથા એથ્લેટિક રમતોમાં રસ ધરાવો, તેટલા ઈશ્વર પરાયણતા સંબંધી આતુર છો. ભૌતિક બાબતો આ જીવનના અંતે પૂરી થઈ જશે, પરંતુ ઈશ્વર પરાયણતા હવે પછીના જીવનની અંદર ચાલુ રહેશે. તે યાદ રાખો, શરીરની કસરતની સાથે સાથે ઈશ્વર પરાયણતાની કસરત પણ દરરોજ કરતા રહો. ઈશ્વર આપને તે માટે સહાય કરે, એ જ આશા સાથે હું આપની વિદાય લઉં છું. આમેન. સુણો સુણો ત્રાતાની આ વાત જો, કારણના ભોજનમાં સૌને નોતરો. સુણો સુણો ત્રાતાની આ વાત જો, કારણના ભોજનમાં સૌને નોતરો. સુણો સુણો ત્રાતાની આ વાત જો, તારણના ભોજનમાં સૌને નોતરો. સુણો સુણો ત્રાતાની આ વાત જો, તારણના ભોજનમાં સૌને નોતરો. હે ફરજો ફરજો ગુર્જર દેશે ભાત જો,
ફરજો ફરજો ગુર્જર દેશે ભ્રાત જો ફરજો ગુર્જર દેશે ભ્રાતજો, ફરજો ફરજો ગુર્જર દેશે ભ્રાતજો. હે ફરજો ફરજો ગુર્જર દેશે ભ્રાત જો કારણના ભોજનમાં સૌને નોતરો. ફરજો ફરજો ગુર્જર દેશે ભ્રાત જો તારણના ભોજનમાં સૌને નોતરો. હે સુણો સુણો ત્રાતાની આ વાત જો કારણના ભોજનમાં સૌને નોતરો. સુણો સુણો ત્રાતાની આ વાત જો, કારણના ભોજનમાં સૌને નોતરો. હે જાજો જાજો શહેરોને સૌ ગામ જો જાજો જાજો શહેરોને સૌ ગામ જો. જાજો શહેરોને સૌ ગામજો, જાજો જાજો શહેરોને સૌ ગામજો. હે જાજો જાજો શહેરોને સૌ ગામ જો કારણના ભોજનમાં સૌને નોતરો. જાજો જાજો શહેરોને સૌ ગામ જો તારણના ભોજનમાં સૌને નોતરો. મિત્રો, આજે આપણે જોઈ ગયા કે મંડળીમાં એવા કેટલાક લોકો હોય છે કે જે પોતે ધાર્મિક હોવાનો ઢોંગ કરે છે, પણ ખરેખર તો તેઓ જુઠ્ઠું જ બોલે છે. તેઓને બાઇબલના વચનો સંબંધી ખૂબ જ ઓછું જ્ઞાન હોય છે અને આવા લોકોથી બચવા પાઉલ તિમોથીને સતત ચેતવણી આપે છે. તે સાથે તે આપણે પોતાના શરીર વિશે જ નહીં પણ આત્મા વિશે પણ કાળજી રાખવાની છે તે શીખવે છે. અનંત જીવનને માટે આપણે ઈશ્વર પરાયણતાની કસરત કરીએ. વાલા મિત્રો, આજનો પ્રશ્ન છે, વરુઓ કોના વેશમાં દાખલ થશે? એ ઘેટાના, બી બકરાના, સી સિંહના, ડી જંગલી પશુના. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે ડી ગંભીર. વાલા મિત્રો, અમારો સમય હવે પૂરો થાય છે. આપના પ્રતિભાવો અમને ફોન કે વોટ્સએપ દ્વારા મોકલી શકો છો. અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10 9429375610. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.